નખત્રાણા પ્રાંત કચેરી ખાતે સંકલન સમિતિની બેઠક મળી હતી। પ્રાંત અધિકારી સૂરજ સુથારના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં વિવિધ પ્રશ્નો રજૂ કરાયા હતા। નેત્રા રવા પર રસ્તાનું કામ 1 વર્ષથી બંધ પડેલ છે। રસ્તાના લીધે વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડે છે। તાકીદે કામ ચાલુ કરવા, રવા પર ખીરસરાની જર્જરિત વીજ રેખા કોઈ નિર્દોષનો ભોગ લે તે પહેલા બદલવા, નાની સિંચાઈના કામોનો રેકોર્ડ આપવા, તાલુકામાં આધાર કાર્ડની કામગીરીના કેટલાક સેન્ટરો આપેલા છે તેની પૂરક માહિતી આપવા, પવનચક્કી, વીજપોલ કંપની ગ્રામ પંચાયત વેરો ભરે છે કેમ તેની પૂરક માહિતી આપવા, અરલના ખેડૂત ખાતેદાર 2 ગુંઠા જમીન બાબત અને ફુલાઈ ગામે જમીન દબાણ સહિતના વિવિધ પ્રશ્નો ઉઠ્યા હતા। મુખ્ય અધિકારી અવશ્ય હાજર રહે અને તેના વિભાગના પ્રશ્નોની પૂરક માહિતી લાવે તેવી ટકોર પણ પ્રાંત દ્વારા કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે સંકલન જેવી બેઠકમાં અમુક અધિકારીઓ ગંભીરતા લેતા નથી અને હાજર પણ રહેતા નથી તેવી બાબત સપાટી પર આવી છે। ગત ડિસેમ્બર માસના અંતિમ પખવાડિયામાં હાડ થીજવતી ઠંડીના દોર બાદ અંગ્રેજી નવા વર્ષના પ્રારંભથી કચ્છવાસીઓને કાતિલ ઠંડીથી આંશિક રાહત મળી છે। લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં થયેલા વધારાના કારણે ઠાર ઘટ્યો છે। આજે રાજ્યના સ્થિત મથક નલિયાનું ન્યૂનતમ તાપમાન 9 ડિગ્રી, ભુજ 13.4 અને કંડલાનું 16.2 ડિગ્રી નોંધાયું હતું। મહત્તમ તાપમાન 29 ડિગ્રીથી હૂંફાળું રહ્યું હતું। ગઈકાલે મોડી સાંજથી ઠંડા પવનના પગલે ઠંડીની ધાર તીક્ષ્ણ બની હતી। રાત્રિ દરમિયાન ઠંડી બાદ દિવસ દરમિયાન વાતાવરણ હૂંફાળું રહ્યું હતું। પ્રધાનમંત્રી પોષણ યોજના અંતર્ગત સંચાલક, રસોઈયા અને મદદનીશની ભુજ તાલુકા કક્ષાની રસોઈ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભુજની ઉમેદનગર શાળા નંબર 10 ખાતે તાલુકા કક્ષાની હરીફાઈમાં મધ્યાહન ભોજન સંચાલિકાઓ દ્વારા જાડા ધાન્ય આધારિત પોષણયુક્ત વાનગીઓ રજૂ કરવામાં આવી હતી। આ સ્પર્ધામાં તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ 3 વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં પ્રથમ ક્રમાંકને 5,000, દ્વિતીયને 4,000 અને તૃતીયને 3,000નો પુરસ્કાર અપાયો હતો। ભુજ શહેર મામલતદાર ડી.કે. રાજપાલે જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા મિલેટના લાભાલાભ જન સુધી પહોંચે તે માટે સઘન પ્રયાસો કરવામાં આવ્યા છે। રવિ કૃષિ મહોત્સવમાં પણ જાડા ધાન્યને પ્રાધાન્ય અપાયું છે। સરકાર દ્વારા લોકો માટે આરોગ્યપ્રદ જુવાર, રાગી, બાજરી જેવા જાડા ધાન્યોનો વધુને વધુ વપરાશ થાય તે દિશામાં વિવિધ આયોજનો કરવામાં આવે છે, જેના ભાગરૂપે તાલુકા કક્ષાની રસોઈ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમણે લોકોને આરોગ્યપ્રદ મિલેટનો વધુને વધુ ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો। સરકારશ્રીના કમિશનરશ્રી પીએમ પોષણ યોજના તળે ભુજ શાળા નંબર 10 ખાતે કુકિંગ કોમ્પિટિશન પ્રોગ્રામનું આયોજન કરેલું છે। એમાં બેસ્ટ કુક જે જાહેર થાય એને 5,000 રૂપિયા, બીજાને 4,000 રૂપિયા અને ત્રીજાને 3,000 રૂપિયાનું સરકાર દ્વારા નક્કી કરેલું છે। અને જે પ્રથમ નંબર આવે એને બેસ્ટ કુક તરીકે, તાલુકાના બેસ્ટ કુક તરીકે જાહેર કરવાના છે। સરકારશ્રી દ્વારા જાડા ધાન્યો, બાજરી, જુવાર, રાગી, મિલેટ તરીકે ઓળખાતા ધાન્યોનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય, લોકોનું આરોગ્ય જળવાય, એમને સારા વિટામિન્સ મળે, મિનરલ્સ મળે, બાળકોનું પોષણ જળવાઈ રહે એ માટે સરકારશ્રી દ્વારા સઘન પ્રયત્નો કરવામાં આવ્યા છે। એના અંતર્ગત આ એક કાર્યક્રમ છે। રવિ કૃષિ મેળામાં પણ આ બાબતે ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે। સરકારશ્રી દ્વારા હોટલો, રેસ્ટોરન્ટોને પણ સૂચનાઓ આપવામાં આવે છે કે તમે જાડા ધાન્યનો ઉપયોગ કરો, જેનાથી આરોગ્ય સારા જળવાઈ રહે અને વિટામિન્સ મળે। એટલે આજે ભુજ ખાતે શાળા નંબર 10 ખાતે આ એક બેસ્ટ કુક પીએમ પોષણ અલ્પાહારનો એક પ્રોગ્રામ રાખેલો છે। એમાં શાળાએ બધી વ્યવસ્થા કરી છે। 1 થી 100 ટેબલ બનાવેલા છે અને જે સંચાલકો છે એમડીએમના મધ્યાહન ભોજનના એ બધા અહીંયા બહેનો ઉપસ્થિત છે। અહીંયા જ એ પોતાની કુક તૈયાર કરશે, રસોઈ બનાવશે અને એમાંથી નિર્ણાયકો નિર્ણય લઈ અને એક નંબર, 2 નંબર અને 3 નંબર આપશે અને એને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવશે। બાકીના જે છે એમને પ્રમાણપત્ર આપવા માટે આયોજન કરેલું। આજે પીએમ પોષણ યોજના અંતર્ગત ભુજ શાળા નંબર 10 ખાતે સંચાલક, રસોઈયા અને મદદનીશ જે મધ્યાહન ભોજન ચલાવે છે એમની રસોઈ સ્પર્ધા છે, જેમાં 16 બહેનોએ ભાગ લીધેલો છે। જે દરેક બહેનો અલગ અલગ જાતની વાનગી અહીંયા બનાવશે, જાડા ધાનમાંથી બનાવશે અને બાળકોને જે વધારાની નાસ્તો આપવાનો છે એ અંતર્ગત એ લોકો પોતાની રસોઈ કળા અત્યારે બનાવીને પીરસશે।
ભુજના પોલીસ પરેડ ગ્રાઉન્ડથી શાંતિનગર જતા રસ્તે આવેલ રાજકોટ સમાજના સ્મશાન ગ્રહ જવાના રસ્તાના સીસી રોડના કામનું ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી તેમજ કચ્છ મોરબી સાંસદ વિનોદ ચાવડા તેમજ ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ અંગે ઉદબોધન કરતા કચ્છ સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે ભુજ શહેરનો વ્યાપ વધી ગયો છે. નગરપાલિકા દ્વારા શહેરના વિકાસ માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેને અનુલક્ષીને વિકાસના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આવનારા દિવસોની અંદર જ્યાં પણ વિકાસની ખૂટતી કડીઓ હશે તેને સૌ સાથે મળીને પૂર્ણ કરીશું. ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે વિકાસ એ એક અવિરત થતી પ્રક્રિયા છે. શહેરમાં થતા વિકાસના કામો એ એક વ્યવસ્થા છે જે લોકોની સુખાકારી માટે છે. રાજકોટ સમાજના મોક્ષધામના રસ્તાના સીસી રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આવા અનેક પ્રજાલક્ષી કામો પૂર્ણ કરવા અમો કટિબદ્ધ છીએ. આ અંગે ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકીએ જણાવ્યું હતું કે રાજકોટ સમાજના મોક્ષધામ જવાના રસ્તાનું સીસી રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જે કામ યુડીપી 88 ગ્રાન્ટ અંતર્ગત 22 લાખના ખર્ચે કરવામાં આવશે. આ રસ્તાને લાંબા સમયથી બનાવવાની જરૂર હતી, જેના અનુસંધાને તેનું ખાતમુહૂર્ત કર્યું છે. આવનારા દિવસોમાં ખાતમુહૂર્તની પરંપરા ચાલુ રહેશે અને ભુજનો વિકાસ થતો રહેશે. ભુજ નગરપાલિકામાં નવી પાંખ આવ્યા બાદ શહેરનો ચોતરફો વિકાસ થઈ રહ્યો છે, ત્યારે શહેરની ખૂટતી વિકાસની કડીઓ પૂરી કરવા સમગ્ર ટીમ કટિબદ્ધ છે. આવનારા દિવસોમાં ખૂટતી કડીઓ પૂરી કરવાની અમે ખાતરી આપીએ છીએ. રાજકોટ સમાજની લાંબા ગાળાની જે માંગણી હતી, જે આજે નગરપાલિકા ભુજ દ્વારા સ્મશાનનો સીસી રોડનો ખાતમુહૂર્તનો પ્રોગ્રામ કરેલ, તે બદલ ભુજ રાજકોટ સમાજ ભુજ નગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર માને છે. સાથે સાથે ત્યારે જે સ્મશાનમાં જે સીસી રોડની અધૂરસ હતી, એના સાથે જે પેવર બ્લોકની પણ ઘટ હતી, એ પણ સાંસદશ્રીની ગ્રાન્ટમાંથી 3 લાખ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી પણ 2 લાખ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. એ સાથે સાથે હજી પણ ખાતરી આપવામાં આવી છે કે જે પણ અધૂરાશ હશે એ આગામી સમયમાં એને પૂર્ણ કરવામાં આવશે. સાથે સાથે રાજકોટ સમાજ પણ હંમેશા ભાજપ સાથે પણ રહ્યો છે ને ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ રાજકોટ સમાજની વિશેષ નોંધ લેવામાં આવે છે અને ભવિષ્યમાં પણ નગરપાલિકા હજી રાજકોટ સમાજના વધુ પડતા કામ કરે એવી માંગણી છે. ને સાથે સાથે જે અત્યારે કામ કર્યું છે એનો પણ અમે દિલથી આવકારીએ છીએ ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ. અત્યારે જે રોડ છે એ 22,87,000 રૂપિયાના ખર્ચે રોડનો કામનો અંદાજ છે ને એનું ટેન્ડર પણ બહાર પડી ચૂક્યું છે. એ તાત્કાલિક સમયમાં ચાલુ થશે. મુન્દ્રા તાલુકાના વાંડ ગામના આગેવાનોએ વિવિધ પ્રશ્નો અંગે મુન્દ્રા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. રજૂઆતમાં જણાવ્યું હતું કે મુન્દ્રા તાલુકાના ટુંડા ગામ નજીક આવેલ કુતરી બંદર ગ્રામજનોની જાણ મુજબ સરકાર દ્વારા મત્સ્ય ઉતરાણ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યું નથી. તેમ છતાં હાલમાં અંજાર તાલુકાના તુણા, વંડી, સંગળ વગેરે ગામના લોકોએ બિનઅધિકૃત રીતે દબાણો કર્યા છે. આ બંદર સામે આવેલું શેખ રણ પીર દાદાનું ધાર્મિક સ્થળ આસ્થાનું પ્રતીક છે અને અહીં માછીમારોની પ્રવૃત્તિ અને મચ્છી સુકવણીના લીધે અહીં અત્યંત દુર્ગંધ પ્રસરી છે અને રહેવાતું નથી. આ માછીમારો શેખ રણ દાદા પર જવાનો રસ્તો અને અદાણી તથા ટાટા કંપનીની બાઉન્ડ્રી પાસેના રસ્તાથી માછીમારોનું પરિવહન કરી ગામની બાજુમાંથી નીકળે છે. આ માછીમારોના મૂળ ગામોમાં મત્સ્ય ઉતરાણ કેન્દ્ર તરીકે જાહેર કરવામાં આવ્યા છે, છતાં બધી સવલત હોવા છતાં અહીં આવે તે સ્વીકાર્ય નથી. બહાર ગામના માછીમારો અને બોટોની સંખ્યા વધતી જાય છે અને ચિંતાનો વિષય છે કે ઘણીવાર આ બોટો બિનવારસુ રીતે દરિયાઈ વિસ્તારમાં જોવા મળતી હોય છે, જેનો ઉપયોગ ચોરી, દાણચોરી, નશીલા પદાર્થની હેરફેર વગેરે જેવી ગુનાહિત અને દેશ વિરોધી પ્રવૃત્તિ માટે થઈ શકે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેવી સંભાવના નકારી શકાય તેમ નથી. આ વિસ્તારમાં માછીમારી આડમાં અસામાજિક તત્વો ગુનાહિત પ્રવૃત્તિ કરતા હોય અને અરાજકતા ફેલાવતા હોય એવું જાણવા મળ્યું છે. તાજેતરમાં અહીંના માછીમારો દ્વારા ટોકન લીધા વિના દરિયામાં જતી બોટો પકડાઈ હતી અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે, જે ગંભીર બાબત છે. મુન્દ્રા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને ભોપાવાંડ ગામના વતની સોમાભાઈ રબારીએ પત્રમાં જણાવ્યું હતું કે 4 માસ અગાઉ આ બાબત અંગે કચ્છ કલેક્ટરને પણ જાણ કરેલ છે, ત્યારે આ અંગે યોગ્ય નિવેડો લાવવા માંગ કરાઈ હતી. કચ્છ જિલ્લામાં ડેરી ક્ષેત્રના વિકાસ પર શ્વેત ક્રાંતિના મંડાણ થયા છે. માનવ વસ્તી કરતાં વધુ પશુધન ધરાવતા કચ્છ જિલ્લામાં દૂધ ઉત્પાદન મોટા પ્રમાણમાં રોજગાર આપતો વ્યવસાય બની ગયો છે.
કચ્છ જિલ્લામાં 60,000 પશુપાલક પરિવારો સરળ ડેરી સાથે જોડાયેલા છે. જોકે ડેરીમાં દૂધ સપ્લાય કરતા પશુપાલકો માટે ચિંતાજનક અહેવાલ પ્રાપ્ત થયા છે. તાજેતરમાં રાજ્યની બે મોટી ડેરીઓ અમૂલ અને માહીએ દૂધ ખરીદીના ભાવમાં ઘટાડો કર્યો છે. આ બંને ડેરીઓમાં ખરીદી ભાવ ઘટતા સરળ ડેરી પર દૂધની આવક વધી છે. અન્ય ડેરીઓમાં ભાવ ઘટ્યા હોવાથી સરળ ડેરી પર ભારણ વધ્યું હોવાથી સરળ ડેરીની બોર્ડ મીટિંગમાં આગામી થોડા સમય માટે દૂધ ખરીદીના ભાવમાં સામાન્ય ઘટાડો કરવા વિચારણા કરવામાં આવી હોવાનું ચેરમેન વલમજી હુંબલે જણાવ્યું હતું. અન્ય ડેરીઓએ ખરીદ ભાવમાં ઘટાડો કર્યો હોવાથી સરળ ડેરીને થોડો ખરીદ ભાવમાં ઘટાડો કરવો પડે તેવા અનિવાર્ય સંજોગો સર્જાયા છે. જોકે સ્થિતિ સામાન્ય થતાં થોડા સમય બાદ ફરી સમીક્ષા કરી ભાવમાં સુધારો કરવામાં આવશે તેવું શ્રી હુંબલે વધુમાં જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે હાલે શિયાળાની સિઝન ચાલી રહી હોવાથી ઠંડીના પગલે દૂધ ઉત્પાદન પર તેની અસર પડી છે. ડેરીઓ દ્વારા ખરીદીના ભાવમાં કાપ મૂકવાના નિર્ણયથી પશુપાલકોની ચિંતામાં વધારો થયો છે. કચ્છ સહિત રાજ્યોમાં નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ 12 સુધી અભ્યાસ કરી શકે અને ડ્રોપ આઉટનો દર ઘટે તે હેતુથી ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ નામની યોજના શિક્ષણ મંત્રાલય દ્વારા અમલમાં મૂકવામાં આવી છે. કચ્છ જિલ્લાને 190 છાત્રોનો કોટા ફાળવવામાં આવ્યો છે. આ અંગેની વિગતો મુજબ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તાજેતરમાં જ આ પરીક્ષા અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે. પરીક્ષાના આવેદનપત્રો 1 થી 11 જાન્યુઆરી દરમિયાન વેબસાઇટ પર ભરવાના રહેશે. પરીક્ષા માટેની ફી ઓનલાઈન ભરવાનો સમયગાળો 1 થી 13 જાન્યુઆરી સુધી રખાયો છે. NMMSની પરીક્ષા તારીખ 16 ફેબ્રુઆરીએ લેવાનું જાહેર કરાયું છે. ક્વોલિફાઈડ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ પૈકી જિલ્લાવાર કેટેગરીવાર નક્કી થયેલા ક્વોટા મુજબ મેરિટમાં આવતા વિદ્યાર્થીઓ જે શિષ્યવૃત્તિ માટે પાત્ર ગણવામાં આવે છે. આ સ્કોલરશીપ પરીક્ષામાં પાસ કરનાર વિદ્યાર્થીને ધોરણ 9 થી 12 સુધી દર વર્ષે 12,000 રૂપિયા મળે છે. 4 વર્ષમાં ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને 48,000 સરકાર દ્વારા આપવામાં આવે છે. NMMS પરીક્ષા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપઆઉટ દર ઘટે તે હેતુથી લેવાય છે. રાજ્યનો કુલ ક્વોટા 5,097 વિદ્યાર્થીનો છે. એટલે કે મેરિટના આધારે 5,097 વિદ્યાર્થીને આ શિષ્યવૃત્તિનો લાભ મળશે. જેમાંથી કચ્છના જિલ્લાના 10 તાલુકા માટે 190 છાત્રોનો ક્વોટા ફાળવવામાં આવ્યો છે. કચ્છના 190 ગરીબ તેજસ્વી છાત્રો ઉચ્ચતર માધ્યમિક અભ્યાસ માટે મેરિટ અનુસાર યોગ્યતા મેળવી દર વર્ષે ₹12,000ની શિષ્યવૃત્તિ મેળવી શકશે. જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 8માં સરકારી પ્રાથમિક શાળાઓ, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકા તથા ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થી NMMSની પરીક્ષા આપી શકશે. વિતેલા અઢી દાયકામાં કચ્છના ધોરીમાર્ગો પર દોડતા વાહનોની સંખ્યામાં 10 ગણો વધારો થયો છે. બદલાયેલી જીવનશૈલીમાં વાહન એ માનવીની મૂળભૂત જરૂરિયાત સમાન બની ગયા છે. શાળા કોલેજે જતા ટીનેજરથી માંડી દેવદર્શને જતા વડીલો ટુ વ્હીલર વાહનોથી દોડતા થયા છે. સાથે બેંક લોન જેવી સુવિધાઓના કારણે મધ્યમ વર્ગીય પરિવારો માટે એક સમયે સ્વપ્ન સમાન ગણાતી કારની ખરીદી ખૂબ સરળ બની છે. ગત એક વર્ષ દરમિયાન જ પશ્ચિમ કચ્છ RTO કચેરીમાં 39,560 નવા વાહનોની નોંધણી થઈ હતી. વર્ષ 2024માં પશ્ચિમ કચ્છ RTOની ભુજ કચેરી 26,130 ટુ વ્હીલર, 784 થ્રી વ્હીલર અને 7,327 ફોર વ્હીલર વાહનોની નોંધણી થઈ હતી. આ ઉપરાંત પસંદગીના નંબરના શોખીન 3,069 વાહન માલિકોએ પોતાના નવા વાહનો પર પોતાની પસંદગીના નંબર મેળવવા માટે ભુજ RTO કચેરીને ₹1,62,46,500ની આવક કરાવી આપી હતી. એક ફોર વ્હીલર માલિકે 0001 નંબર મેળવવા માટે ₹4,31,000નો ખર્ચ કર્યો હતો. ભુજ RTO કચેરીને વર્ષ 2024માં 1 જાન્યુઆરીથી 31મી ડિસેમ્બર સુધી વાહનોના રજીસ્ટ્રેશન, ટેક્સ વગેરે સ્વરૂપે ₹182 કરોડથી વધુની આવક થઈ હોવાનું RTO પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું. લક્ઝરી લાઇફસ્ટાઇલના બદલે જરૂરિયાતનું સાધન બની ચૂકેલા વાહનો માટે નંબર પ્લેટ તેની આગવી ઓળખ ગણાય છે. કચ્છમાં પસંદગીના નંબરો મેળવવાની ઘેલછા ઉત્તરોત્તર વધી છે. ત્યારે વર્ષ 2024માં કચ્છની બંને RTO કચેરી પર પસંદગીના નંબરોના ઓક્શનથી ₹2,42,00,000ની આવક થઈ હતી. પૂર્વ અને પશ્ચિમ કચ્છ RTO કચેરી દ્વારા કરાયેલ ઓક્શનમાં કુલ ₹2,24,59,500ની આવક થઈ હતી. 0001 3333 7777 0007 0009 1111 9999 4444 0786 જેવા નંબર મેળવવા વાહન માલિકો મોટી રકમ ખર્ચી હતી.